કેમ છો મિત્રો? મજામાં ને? આજે આપણે ગુવાર અને પલાળેલા મગનું શાક બનાવવાના છીએ. કોમ્બિનેશન બહુ રેર છે પણ બહુ સરસ બને છે. ચાલો જોઈએ. એના માટે મેં મગ છે એ રાત્રે પલાળી દીધા હતા અને આજે 300 ગ્રામ જેટલો ગુવાર છે એને બીટી લીધો છે અને 300 ગ્રામ જેટલા મગ લીધા છે. અને એના માટે આપણે કુકરની અંદર 3 પાવડા જેટલું તેલ લેશું અને તેલ છે એ સરસ ગરમ થઈ જાય એટલે એની અંદર રાઈ નાખશું અને આખું જીરું નાખશું અને ચમચીને ટેરવી આવે એટલે હિંગ નાખશું અને તરત જ એની અંદર ગુવાર છે એનો વઘાર કરી દેશું. ગુવાર છે ને પહેલાં નાખશું કારણ કે થોડો હાર્ડ હોય છે એટલે ગુવાર બરાબર નાખી અને એની અંદર 2 મુઠ્ઠી જેટલા મગ નાખવાના છે. 1 મુઠ્ઠી નાખ્યા છે, હજુ 1 મુઠ્ઠી આપણે નાખી દઈએ. પલાળેલા સરસ મગ છે તો આ વઘાર પછી એને સરસ તેલની અંદર હલાવી નાખીએ અને પછી એની અંદર અડધી ચમચી હળદર, 1 આખી ચમચી ચટણી, 1 ચમચી ધાણા જીરું, 1 ચમચી મીઠું અને થોડોક છે આપણે ગોળ નાખશું અડધી ચમચી જેટલો. અને લસણની ચટણી મેં બનાવી છે આખી ચમચી ભરી અને નાખી દેવાની છે. અને લસણ છે એની ચટણી છે એને બરાબર મેશ થાય એના માટે એને હલાવી નાખીએ બરાબર. અને જે લસણની ચટણીવાળો ભાગ છે ને ચમચીથી શાકની અંદર છૂટો પાડી દેવાનો છે. આ રીતે થોડીવાર તેલની અંદર સાંતળવા દઈશું આપણે એટલે એ ચટણી છે એ ગુવાર અને મગની અંદર બરાબર ભળી જશે. હવે આ મસાલો છે એને તેલની અંદર આપણે ચોળવીએ છીએ. શાક છે થોડીક વાર ગેસ ઉપર હશે એટલે સરસ થઈ જશે. પછી આપણે એની અંદર 1 ગ્લાસ જેટલું પાણી નાખવાનું છે કારણ કે મગ છે ને એની અંદર ગુવાર કદાચ સરસ બફાઈ જશે પણ મગ છે ને થોડી વાર લાગે એટલે એની અંદર 1 ગ્લાસ જેટલું પાણી નાખવાનું છે. અને આ જ મેં અડધું લીંબુ નીચવ્યું છે. આની અંદર આપણે ટમેટું નથી નાખતા એટલે ખટાશ માટે ગોળ નાખ્યો છે તો ખટાશ માટે આપણે લીંબુ છે એ અડધું નીચવી દઈએ એટલે સરસ ખાટું મીઠું શાક થશે. અને લસણની ચટણી નાખી છે, ધાણા જીરું નાખ્યું છે એટલે મસાલો પણ ચડિયાતો થશે. અને આ રીતે તેલમાં થોડીવાર ચડે પછી ઢાંકણું બંધ કરી અને 3 સીટી વગાડશું આપણે. 3 સીટીમાં તો સરસ બની જાય છે. તમે પણ એકવાર ટ્રાય કરજો ઘરે, ખૂબ સરસ બને છે આ શાક. જો એનું ટેક્સચર પણ કેટલું સરસ આવ્યું છે. રેર કોમ્બિનેશન છે પણ સ્વાદ બહુ સરસ આવે છે. તમે ટ્રાય કરજો એક વખત.